કોટડા સાંગાણીના આંગણે આસ્થા અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો હતો. અહીં આવેલ પવિત્ર નૃસિંહ મંદિરે ભટ્ટ પરિવાર લક્ષ્મી નૃસિંહ પાટોત્સવ સમિતિ દ્વારા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલી જતા સમગ્ર પંથક જય નૃસિંહના નાદથી ગુંજી ઉઠ્યો હતો. પાટોત્સવના પવિત્ર અવસરે સવારે 7 વાગ્યાથી શાસ્ત્રોક્ત વિધિવિધાન અને મંત્રોચ્ચાર સાથે વિષ્ણુયાગ યજ્ઞનો પ્રારંભ થયો હતો, જે બપોરે 12:30 વાગ્યા સુધી ચાલ્યો હતો. આ દિવ્ય યજ્ઞમાં આહુતિ આપી અનેક શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી. ધાર્મિક કાર્યક્રમોની આ શૃંખલામાં માતાજીનું વિશેષ પૂજન, અર્ચન તેમજ ભાવભરી આરતી અને મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માત્ર કોટડા સાંગાણી જ નહીં, પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા હતા. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ બપોરે તમામ દર્શનાર્થીઓએ પ્રસાદનો લાભ લીધો હતો, જ્યારે સાંજે સમસ્ત ભક્તજનો માટે ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના પરિણામે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને પવિત્ર બની રહ્યું હતું.